ચોટીલા ડુંગર પરિક્રમા ફૂલ ટ્રાફિક જામ. જય ચામુંડમાં મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં થશે. તો મિત્રો અત્યારે ચૈત્ર મહિનાના નોરતા હાલે છે તો આપણે ચોટીલા છે ને કેમ આપણે ગિરનાર લીલી પરિક્રમ થાય એવી રીતે આમ ચોટીલામાં લીલી પરિક્રમ થાય છે. તો જો તમારે એના દર્શન કરવા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને પરિક્રમનો ઇતિહાસ વિશે કઈ રીતનું છે એ બધું વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો હંમેશા આખો જોઈજો, આપણે નાખવી છે એ વિડીયો તો જોઈ લેજો મિત્રો. આજે તો જવાનું હતું ચોટીલા ડુંગરની પરિક્રમા કરવા માટે. હેલો દોસ્તો, આજે થઈને પહોંચી ગયા નવગ્રહ મંદિરે. મંદિરમાં દર્શન કર્યા, સંતોની વાણી સાંભળી, આરતી જોઈ અને ધર્મધજા સાથે પરિક્રમામાં જોડાઈ ગયા. પછી છાશ, શરબત, તરબૂચ ખાતા પીતા ક્યારે પરિક્રમા થઈ ગઈ એ પણ ખબર ન પડી. પછી પ્રસાદી લઈને ઘરે આવી ગયા. પછી ત્યાં અમારા માટે વેફર તો તૈયાર જ હતી. પછી અમે સુઈ ગયા. પછી ઉઠીને ટેટી ખાધી. પછી અમે કામ કર્યું. હવે અમે જમી લીધું છે. હવે અમે સુઈ જાય છે. આજ માટે આટલું જ. કાલ માટે હમણાં ઘડીકમાં પહોંચી જાય. ચોટીલા ડુંગર પરિક્રમા ફૂલ ટ્રાફિક જામ. ચોટીલાની પરિક્રમા શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો મારી પાછળ માતાજીના મંદિરનું દંડક છે, ધજાનું મુખ્ય દંડક છે તે મારી એ નાના પાળેતળો જે રોડ છે એ નાના પાળેતળા રોડ થી આપ ગાઈઝ અત્યાર સુધી તો તમે ખાલી જુનાગઢમાં લીલી પરિક્રમાનું નામ સાંભળ્યું હશે, પણ આજે તમને બતાવું કે ચોટીલા ચામુંડા માની પરિક્રમાનું પણ કેટલું મહત્વ છે. તમે જોઈ શકો છો. તો એકવાર પ્રેમથી બોલો ચામુંડા માત કી જય. જય ચામુંડમાં મિત્રો. ચૈત્ર નવરાત્રિના માતાજીના નોરતા ચાલી રહ્યા છે અને ચોટીલા ડુંગરની પરિક્રમા કરવા લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અને હું ગયા વર્ષે પણ આવ્યો હતો મારા મિત્ર સાથે. આ વર્ષે પણ હું આવ્યો છું. માતાજી આપણું રક્ષણ કરી રહ્યા છે અને દરેક લોકોએ માતાજીની ચોટીલા ડુંગરની પરિક્રમા કરવી જોઈએ, કેમ કે મા જગત જનની છે. મા આપણું રક્ષણ કરી રહી છે. આદિ વ્યાધિ ઉપાધિમાંથી આપણને મુક્તિ આપે. તો માની પરિક્રમા કરવી જોઈએ આપણે. જય ચામુંડ. પ્રેમથી બોલો, ભાવથી બોલો, નાના બોલો, મોટા બોલો, જોરથી બોલો. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. સુરત જેવા જરિયામાં જોઈએ. આમાં સુરત જેવો જરિયામાં તો અમે લોકો નીકળીએ ને. વાત કરીએ કે કમ ચાલુ થઈ જાય છે સવારની ડુંગર ચાઉડમાંનો. કેવડું માણા આવે. હા પરિક્રમમાં સેવા કરવી છે આપણે જો તરબૂચ અને સોડા ઉતારી બધા જો માણા પડાપડી કરાય. સેવા કરવી છે.
હાલે રામ રામ ને સીતારામ લીલી પરિક્રમ મિત્રો કેમ છો બધા? તો અત્યારે અમે આવી ગયા છીએ ચોટીલા ચામુંડાના ડુંગરની પરિક્રમ કરવા. તો અહીંયા લાખો શ્રદ્ધાળુ ભક્તો પરિક્રમ કરી રહ્યા છે. અને મિત્રો તમે પરિક્રમ કરવા આવ્યા હતા કે નહીં, કોમેન્ટ જરૂરથી કરજો. બધા મિત્રોને જય માતાજી, જય ચામુંડા. પરિક્રમા પૂરી થવા આવી છે અને બહુ મજા આવે છે. કેવો થાક લાગ્યો હેમાલી ફઈબા? બહુ નથી લાગ્યો, આપણે હજી બીજી વારે કરી નાખી. જો બધા આવ્યા છે ને બહુ મજા આવે ને કદાચ અહીંયા અડધી કલાક થી ઉભા છે, બસ બધા નકરા ફોટા જ પાડે છે. જો અહીંયા એન્કરિંગ ચાલુ છે, બહુ મજા આવે છે. જો આપણે ચોટીલા પરિક્રમા કરીને આવી ગયા છીએ અને હવે અહીંયાથી જો પ્રસાદ લેવાનો છે, લેડીઝ અને જેન્ટ્સ બંને માટે અલગ અલગ છે. તો ચલો અહીંયાથી હવે પ્રસાદ લેશું અને એ પછી આપણી પરિક્રમાને પૂર્ણ કરશું. તો આવજો, આપણે પરિક્રમા થઈ ગઈ છે અને રોજ નવા નવા ટુરિસ્ટ પ્લેસીસના અપડેટ માટે આપણને વિડીયોને લાઈક કરી અને ફોલો જરૂરથી કરતા જજો. ફોટો પાડવાનો લાગી હાલો આવતા રહ્યો, તમારો ભાવ વાંચો. માતાજી હવે તમન્ના પૂરી કરે. થોડુંક જ છે એ બેન. આયો માતાજી હવે તમન્ના પૂરી કરે. હજી પગે લાગુ જોઈએ નકર મારે તમને હવે એ ભાઈ ક્યાં પીધું? થોડુંક મારે વતી અમારા વતી તો પીવું જ પડે. એમ એ હાલો એ બેન તમે પીધું? મેં નથી જોયું. એ ભાઈએ પીધું. અમારો ભાવ તો સાચો છે. પગે લાગુ જોઈએ થોડુંક મારા વતી એ ભાઈ તમે બે લેજો. હો ભાઈ આ તો સરબત વરસાદી કહેવાય. પેલા લઈ લો પછી બીજી વાર લઈશું. બેન તે પીધું કે મેં નથી જોયું. મારા પેલા ખાલી છોકરો હા, બોલો ચામુંડા માત કી જય. તો ચોટીલા ડુંગરની જે પરિક્રમા થઈ રહી છે ત્યાં એક સરસ મજાનો કેમ્પ આવી ગયો છે અને એ કેમ્પમાં તમે જોઈ શકો છો આ જે નાનું એવું બાળ છે, યુવક છે, તમે બધા મોટા જે યુવક ગ્રુપના બધા મિત્રો છે એ યાત્રિકો માટે સરસ મજાના એક ઠંડા અત્યારે હું હાથમાં પણ મહેસૂસ કરી શકું છું. તો ઠંડા તરબૂચને કાપી અને પદયાત્રિકોને જમાડી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે બધા યાત્રિકો. તો આવી સરસ મજાની સેવા થઈ રહ્યા છે. તો આ બધા ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ. માતા કી જય. તો ચોટીલા ડુંગરની પરિક્રમા થઈ રહી છે ત્યાં આગળ એક સરસ મજાનો કેમ્પ આવી ગયો છે અને આમ જો સરસ મજાની ઠંડી છે. આહા સાઈઝનું ઘોડું રગડા જેવી અને છાશ પીતા જાવ, છાશ મારો બાપા લ્યો, છાશ પીતા જાવ એવા ભાવથી નાદ દઈ અને પરિક્રમા જે કરી રહ્યા છે એ તમામ પદયાત્રીઓ છે. અને અંતરના નાદથી જયારે એમ કહેવાય કે પદયાત્રીકોને છાશ પાવામાં આવે ત્યારે આ ખરાબ બપોરનો તડકો શું કહેવાય, તડકો ખબર ન પડે બાપ. આ મા ભગવતીની કૃપા છે. બોલો ચામુંડા માત કી જય. તમારી શાળાનું નામ શું છે ભાઈબંધ? રાજપરા પ્રાથમિક શાળા નંબર 3 ચોટીલામાં આવી છે ને, ચોટીલા તાલુકામાં. તો તમે અત્યારે બધા શું કરી રહ્યા છો અહીંયા? અહીંયા આ બધા માણસો ચાલીને જાય છે એ શાના માટે જાય છે? પરિક્રમમાં જાય છે. શું ભાઈ? પરિક્રમમાં. ઠીક. આ જે ડુંગર છે ચામુંડ માતાજીનો એના ફરતે પ્રદક્ષિણા કરવા માટે બધા જાય છે. સૌરાષ્ટ્રની પાવનધરા અને ભક્તિના કેન્દ્ર સમાન ચોટીલામાં 22 માર્ચને રવિવારે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ધર્મ જાગરણ સમન્વય અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તારીખ 22 માર્ચને રવિવારના રોજ ભવ્ય ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી અવિરતપણે ચાલી આવતી આ પરંપરા મુજબ દર વર્ષની માફક ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવારે આ પરિક્રમા યોજાય છે. ત્યારે શ્રદ્ધાળુઓમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પણ આ પરિક્રમામાં 1.25 લાખથી વધુ માય ભક્તો જોડાયા હતા, જેને લઈને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોનો વધારો થઈ રહ્યો છે. ચોટીલા ડુંગર પરિક્રમા મહિમા દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખો.
કેમ કે આપણી આ બીજી ચેનલ છે, એમાં આવા નવા જ વિડીયો આવશે, તો સબસ્ક્રાઈબર કરવાનું